નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સૌનું આપણી સંસ્કૃત પથ ઉપર. ધીસ ઇઝ યોર વન એન્ડ ઓનલી ડીઆર જોશીન ભવતામ સર્વેસામ હાર્દમ હાર્દમ સ્વાગતમ વ્યાહરામી. તમારા બધાની બહુ ઈચ્છા હતી કે સાહેબ લાઈવ લેક્ચર રાખો, પણ આખા દિવસથી લાઈવ લેક્ચર લઈ અને ભાઈ બહુ થાકી ગયો છું. તો હું તમને બ્લુ પ્રિન્ટ તમારે સમજવી હતી તો એ સમજાવી દઉં છું. બ્લુ પ્રિન્ટમાં એટલું ધ્યાન રાખજો, બ્લુ પ્રિન્ટ પેપર સ્ટાઇલ ફોલો થાય છે, પણ ચેપ્ટરના જે ભારાંક હોય છે, એના જે ગુણાંક હોય છે, એમાં જરૂરી નથી કે એટલા જ માર્કનું આવે. કોઈ ચેપ્ટર 4 માર્કનું હોય તો એ 6 માર્કમાં પૂછાઈ જાય, કોઈ માર્ક 2 નું હોય તો એ 4 માર્કમાં પૂછાઈ જાય, કોઈ વધુ માર્કનું હોય એમાં ઓછા. એ પેપર ચેકરને થોડીક છૂટ હોય છે. ઓકે, જો તમે જોશો ને તો એ રહેશે કે ભાઈ પ્રશ્નપત્રની સંરચના બાબતે ફેરફાર કરવાની છૂટ રહેશે, છે ને? તો એવું છે ભાઈ. અને બાકી આ બધા આ તો તમારા માટે કામનું નથી, આ તો બનાવવા માટે કામનું છે. પણ જો અહીંયા એક બીજી વસ્તુ કીધી છે કે ભાઈ પ્રકરણ 2 માંથી જ શ્લોક પૂર્તિનો પ્રશ્ન પૂછવો એવું નિયત કરેલ છે. શ્લોક પૂર્તિ કેમાંથી પૂછવી ભાઈ? તો કે ચેપ્ટર નંબર 2 માંથી પૂછવી એ નક્કી કરેલ છે. ડન. એના પછી 8 માંથી જ અર્થ વિસ્તાર કરવો. અર્થ વિસ્તાર કેમાંથી કરવાનો ભાઈ? અર્થ વિસ્તાર 8મા ચેપ્ટરમાંથી જ કરવો એવું નક્કી કર્યું છે. અને પ્રશ્ન ક્રમાંક 3 એટલે કે પેરેગ્રાફમાં જવાબ હોય ને એ 11, 15 ને 16 માંથી પૂછે. પેરેગ્રાફમાં જવાબ તો તમને બધાને આવડતા હોય. અર્થ વિસ્તાર 8 અને શ્લોક પૂર્તિ 2 ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. ડન. એના પછી જો દરેકના ભાર આપ્યા છે ભાઈ. વેદામૃતમ 6 માર્કનું છે, મતલબ કે એમાંથી એક મંત્ર પૂછાવાની સંભાવના ભાષાંતરમાં. એના પછી સ્મૃતિ રસ સુધાના 4 માર્ક છે, સંતિમેના 5 માર્ક છે, સંજુહુદીના 4 માર્ક છે. તો આમાંથી કદાચ ભાષાંતર પૂછાવું જ પૂછાઈ શકે. એના પછી કિમ વૈદ્યના પ્રયોજનમ, સુભાષિત મધુબિંદવ અને પ્રણમામી મુદ્દા, આના 2 માર્ક છે. ઓકે, તો તમારે ચાન્સ સૌથી વધુ કેમાં છે પૂછાવાના? આમાંથી, ત્રીજા પાઠમાંથી અને 9મા પાઠમાંથી. આ 3 અને 4, આ 4 પાઠ ખાસ કરી જ લેજો, આમાંથી પૂછાઈ શકે. ડન. એના પછી જો આ બધાના માર્ક તમારી સામે છે જ, કયા પાઠ કેટલા માર્ક છે. આ 6ઠ્ઠો પાઠ અનપરાધાત્ર ભવતી, 13મો પાઠ છે એનાય 6 માર્ક છે, તો એ કદાચ પૂછાઈ શકે ભાઈ તમને. ચાલો આગળ વધીએ છીએ. બધા ચેપ્ટરના યક્ષ યુધિષ્ઠિર સંવાદ 3 માર્ક, પ્રણમામી મુદ્દા 2 માર્ક, સુભાષિત 2 માર્ક, જ્ઞેયમ રૂપમ 4 માર્ક. એના પછી દ 3 માર્ક, કંકણનો લોભ 4 માર્ક, અનપરાધા 6 માર્ક, વિવાહ સંસ્કાર 5 માર્ક. મતલબ કે આ 3 ચેપ્ટર છે એમાંથી ભાષાંતર પૂછવાની સંભાવના વધુ. આ 2 માંથી એકાતું ઓલું આવશે પેરેગ્રાફમાંથી જવાબ. એના પછી પરિતુષ્ટાયાસ્યથી 2 માર્ક, પુસ્તકનો આત્મવૃત્તાંત 2 માર્ક અને મુદ્રા નામ ધનપ્રોક્તમ 4 માર્ક. તો આ તમારી દરેક ચેપ્ટરના ટોટલ માર્ક થયા. ન્યાયમાંથી 3, અલંકારમાંથી 3, છંદમાંથી 3 અને સંસ્કૃત સાહિત્યના પરિચયમાંથી 9 અને શાસ્ત્રીય કૃતિમાંથી 4. ડન. તો આમ ટોટલ તમારું પેપર 100 માર્કનું થાય. હવે એમાં કઈ રીતે હોય તો કે પાર્ટ એ હોય, જેમાં શું હોય તો કે અહીંયા 50 પ્રશ્નો છે ને બધા ફરજિયાત હશે, 50 MCQ હશે અને એ તમારે OMR માં લખવાના હશે. OMR ની બાજુમાં જે હોય એ વર્તુળ ઘૂંટી નાખવાનું. ડન. પ્રશ્નપત્રના ઉપર જમણી બાજુ આપેલા પ્રશ્નપત્ર સેટ નંબર ને OMR પત્રકમાં આપેલી જગ્યામાં લખવાનું રહેશે ભાઈ. સેટ નંબર તમારો જે હોય એ લખી નાખવાનો ખાસ. પછી એના પછી પાર્ટ બી આવશે. પાર્ટ બી માં શું આવે તો કે વિભાગ એ આવે. અને વિભાગ એ એટલે કે પાઠમાંથી, જેમાંથી 2 પેરેગ્રાફ આપ્યા હશે, 2 માંથી તમારે લખવાનો હશે 1. સમજો છો? કોપી એક આ અને આ 2 માંથી તમારે 1 પેરેગ્રાફ લખવાનો હશે. એના પછી પ્રશ્નો પેરેગ્રાફ વાંચી અને પ્રશ્નોના જવાબ સંસ્કૃત ભાષામાં આપો. 1 પેરેગ્રાફ આપ્યો હશે ને એમાંથી 4 પ્રશ્નો હશે, આ 4 પ્રશ્નોના જવાબ લખવાના. એના પછી ગુજરાતી પ્રશ્ન હશે 3 માંથી તમારે 2 ના જવાબ લખવાના હશે, જેના હશે માર્ક 4. વિભાગ એ એના કેટલા માર્ક થઈ ગયા? 12 માર્ક. બરોબર. 4 માર્ક પેરેગ્રાફના જવાબ, 5 પેરેગ્રાફમાંથી જવાબ અને 4 માર્ક હશે ગુજરાતીના પ્રશ્નો. એટલે 4, 4, 8 ને 4, 12. એના પછી આવે છે વિભાગ બી. વિભાગ બી માં શું હોય સાહેબ તો કે વિભાગ બી માં શ્લોકનું ભાષાંતર હશે. 7 અને 8મો પ્રશ્ન શ્લોકનું ભાષાંતર હશે 4 માર્કમાં. એના પછી માતૃભાષામાં જવાબ આપો. માતૃભાષામાં જવાબ આપો એટલે 3 માંથી 2 પ્રશ્નોનો જવાબ લખવાનો હોય, 4 માર્ક હોય. ગુજરાતીમાં જવાબ લખો, હિન્દી હોય તો હિન્દીમાં, સંસ્કૃત ઇંગ્લિશ હોય તો ઇંગ્લિશ મીડિયમમાં, ઇંગ્લિશમાં જવાબ લખવાનો. શ્લોકની પૂર્તિ કરો. 2 શ્લોક પૂછાશે, 2 માંથી તમારે 1 લખવાનો. બરોબર. 2 માંથી 1 શ્લોક લખવાનો હશે, 2 માર્ક. કયા તો ઓલા 4 કીધા છે એમાંથી. એના પછી અર્થ વિસ્તાર લખો. 8મા પાઠમાંથી 2 અર્થ વિસ્તાર પૂછાણા છે, એ 2 માંથી 1 લખવાનો, 2 માર્ક. વિભાગ બી પૂરો. એના પછી આવે છે વિભાગ સી. વિભાગ સી માં સમીક્ષાત્મક નોંધ આવે. જો હવે સમીક્ષાત્મક નોંધ છે ને કેટલી લખવાની હોય? 3 પૂછી છે, 1, 2 અને 3, એમાંથી 2 લખવાની. હવે સમીક્ષાત્મક નોંધ છે ને ગદ્યમાંથી 2 પૂછે ને પદ્યમાંથી 1. મતલબ કે 11 થી 20 છે ને, 11 થી 20 પાઠ, એમાંથી કોઈ પણ 2 પૂછાશે અને 1 થી 10 છે ને એમાં 1 પૂછાશે. ટોટલ 3 પૂછાશે, તમારે લખવાની હશે 2. એના પછી જો સંદર્ભાત્મક, તો આમાં આનાથી ઉલટું, 1 થી 10 હોય ને એમાંથી 2 પૂછાય અને 11 થી 20 માં
1 પૂછાય. ટોટલ 3 પૂછાડી, 3માં તમારે કેટલી લખવાની? 2. એના પછી જો વિવરણાત્મક નોંધ લખો. ગદ્ય અને પદ્ય બેયમાંથી એક એક હશે. બેયમાંથી એક એક ગદ્ય પદ્યમાંથી લખવાની અને તમારે લખવાની કેટલી? 1. એક વિવરણાત્મક લખવાની 2 માર્ક. સમીક્ષાત્મકના 1ના 3 માર્ક હોય છે એટલે 2 લખશો એટલે 6 માર્ક થશે. સંદર્ભના 1ના 3 માર્ક હોય છે, 2 લખશો 6 માર્ક થશે. વિવરણાત્મકનો 2 જ માર્ક હોય છે, 2માંથી 1 લખવાની છે. ડન. એના પછી સાહિત્ય આવી જાય છે તમારી સામે. સાહિત્ય, અલંકાર, છંદ, જેમાં પહેલે પૂછાય છે પરિચયાત્મક ટિપ્પણી. 4 પૂછી છે, 21, 22, 23, 24. આ 4 પૂછી છે. 4માંથી આપણે કેટલી લખવાની છે? 3. 1ના 2 માર્ક એટલે 3ના કેટલા માર્ક? 6 માર્ક. એના પછી જો 25મો પ્રશ્ન શું છે? ન્યાય સમજાવો. ન્યાય 5 IMP આપ્યા છે, એમાંથી કોઈ પણ 2 પૂછાય, 1 તમારે લખવાનો. 26 અલંકાર ઉદાહરણ સહિત લખો અને સમજાવો, અને છંદ ઉદાહરણ સાથે લખો અને સમજાવો. આ થઈ ગઈ તમારી બ્લુ પ્રિન્ટ. સમજાણું? હજી તમારે ડેમો પેપર જોવું હોય તો ડેમો પેપર આમાં આવે છે ભાઈ. વિભાગ એ આ બધા પ્રશ્નો MCQ આવી ગયા. જો આ બધા MCQ. કેટલા MCQ છે ભાઈ? આ બધા MCQ ટોટલ 50 MCQ છે છોકરાઓ. 30, 31, 35, 37, 38, 39, 44, 45 અને 50. યાજ્ઞવલ્ક્યમાં શું આવેલી છે? નક્ષત્ર વિધિઓ આવેલી છે. અહીંયા 50 MCQ પૂરા થયા. 50 MCQ પછી શું આવે સાહેબ? તો કે આપણે કીધું હતું પેરેગ્રાફનું ભાષાંતર. આ 2 પેરેગ્રાફ આપ્યા, એક કઈ વારો 13મો પાઠ અને એક આ છે 19મો પાઠ. આ 2 પાઠ છે. 2 પાઠમાંથી એકનું ભાષાંતર લખવાનું હોય. તમને જે IMP આપ્યા છે એમાંથી હશે, આ 2માંથી એકનું ભાષાંતર લખવાનું. એના પછી આ જો 16મા પાઠનું છે કે ભાઈ પેરેગ્રાફમાં જવાબ, તો એ પેરેગ્રાફમાંથી જવાબ 4 માર્કનો થઈ ગયો. 3 ગુજરાતી પ્રશ્ન પૂછ્યા છે. સંદેહની બાબતમાં મુસાફિર હું વિચારે, કાગળની મુદ્રા અનિવાર્ય બનીને વસુ સંકીર્તનનો આશય. 3માંથી લખવાના કેટલા? 2. કેટલા માર્ક હોય? 4 માર્ક. એના પછી જો વિભાગ બી, આ 2 શ્લોકમાંથી કોઈ પણ એકનું ભાષાંતર લખવાનું, કોઈ પણ એકનું, આ ને આમાંથી 4 માર્ક. એના પછી ગુજરાતી પ્રશ્ન 3માંથી 2 લખવાના, 4 માર્ક. મુનિન રાજાની સિદ્ધિ, વૃક્ષ શા માટે ધન્ય, સઠ લોકો ભોળા લોકોને કઈ રીતે હણી નાખે. એના પછી 2 શ્લોક યથાન્નમ ને સર્વમ પરવસમ, 2 બીજા જ પાઠના છે, 2માંથી એકનું ભાષાંતર લખવાનું હોય. અર્થ વિસ્તાર તો કે 8મા જ પાઠના છે, 2માંથી એકનું અર્થ વિસ્તાર કરવાનો થાય. એના પછી વહી જાવ વિભાગ સી માં. તો વિભાગ સી માં જો સમીક્ષાત્મક ટિપ્પણી છે. સમીક્ષાત્મકમાં પાઠમાંથી 2 પૂછાય. વિવાહ સંસ્કાર મહાત્મ્ય પાઠ છે. વસંત સેનાનો સમાચાર આપવાની રીત એ પાઠ છે. અને આહાર ને વ્યાયામ આ 9મો પાઠ છે. તો મતલબ કે એક કાવ્યમાંથી છે ને 2 પાઠમાંથી, 2 ગદ્યમાંથી 1 પદ્યમાંથી. ડન. એના પછી સંદર્ભ સ્પષ્ટીકરણ જો મહર્ષિ દયાનંદને હું પ્રણામ કરું છું, બરોબર, આ એક પાઠમાંથી અને બધી જગ્યાથી સાર મેળવવો જોઈએ, જેમ ફૂલમાંથી ભમરો અને મને ધવલયશની પ્રાપ્તિ કરાવો, આ 2 કાવ્યમાંથી છે. ડન. એના પછી વિવરણાત્મક દ અને યુધિષ્ઠિર આ કાવ્યમાંથી, આ પાઠમાંથી, 2માંથી 1 લખવાની તમારે થાય. પછી કોઈ પણ 3ના જવાબ આપો. મહાભારત, હિતોપદેશ, વૃક્ષકટિક ને ચરિત સંહિતા, 4માંથી 3 લખવાના હશે, 6 માર્ક હશે. રજુ સર્પ ને ઇક્ષુરસ ન્યાય સમજાવો, 2 માર્ક. 2માંથી 1 સમજાવવાનો હોય. વ્યાજ સ્તુતિ અર્થાંતર, એમાંથી 1 અલંકાર સમજાવવાનો થાય, 2 માર્ક. અને છંદ વસંતિલકા ને વંશસ, 2માંથી છંદ 1 સમજાવો તો એના 2 માર્ક હોય છે, બરોબર. 2 માર્ક છંદના, 2 માર્ક અલંકારના, 2 માર્ક હોય છે ન્યાયના, અને 6 માર્ક છે સાહિત્યના. તો આવું તમારું પેપર હશે. ધન. તો આ મને લાગે છે કે તમને સમજાઈ ગયું હોય. જો સમજાણું હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ તમે કરી નાખજો. મળીએ છીએ નેક્સ્ટ કાલના સોલ્યુશનમાં. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.